ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી એસેટ અને ઓલ ઇન્ડિયા એસટી એસસી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઓએનજીસી કચેરી ખાતે સાંસદ મનસુખ વસાવા, ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકાનંદા સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા। બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ઓએનજીસી કોલોની ખાતે અંકલેશ્વર ઓએનજીસી એસેટ એન્ડ ઓલ ઇન્ડિયા એસટી એસસી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા CSR કોમ્પોનેન્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાની 4 સરકારી શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ, નોટબુક, બૂટ મોજા તેમજ શાળાને વોટર કુલર અને RO સિસ્ટમ તેમજ એક વિકલાંગને ઇલેક્ટ્રિક સાયકલનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, એસેટ મેનેજર જે.એન. સુકાનંદા, HR હેડ અજય એક્કા સહિત ઓલ ઇન્ડિયા એસટી એસસી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના પ્રમુખ અમિત વસાવા, સેક્રેટરી સંજય પરમાર સહિત હોદ્દેદારો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ONGC માં બાબા સાહેબની ખૂબ ભવ્ય પ્રતિમા બનાવી છે। અહીંયા પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવે છે। આજે આમના કાર્યક્રમની અંદર SC/ST યુનિયનના હોદ્દેદારોએ મને આમંત્રણ આપ્યું, મારે અહીંયા પધારવાનું થયું। અહીંયા પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, પુષ્પમાળા અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી અને બાબા સાહેબના જીવનમાંથી આપણે સૌ એવી પ્રેરણા લેવી જોઈએ કે બાબા સાહેબે ખરેખર એક સમાજને બહુ સારો સંદેશો આપ્યો છે। તેઓએ રાષ્ટ્રના વિકાસ માટે, સમાજને, ગરીબ સમાજને ઉપર ઉઠાવવા માટે શિક્ષણ પર ખૂબ મોટો ભાર મૂક્યો છે। ને એમની વાતમાં એમને કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। ને બાબા સાહેબે એમના જીવનની અંદર આ ઉચ્ચ હોદ્દા પર પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે। આપણે વર્તમાનમાં પણ જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની વિકસિત ભારત બનાવવા તરફ ખૂબ આગળ વધી રહ્યા છે અને ભારતને એક સમૃદ્ધિના માર્ગે વિશ્વની મહાસત્તાની હરોળમાં લઈ જવાના એમના અથાગ પ્રયત્નો છે। મને सबको नमस्कार, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। आज हम लोग ONGC अंकलेश्वर ऑफिस बिल्डिंग, न्यू बिल्डिंग में आए हैं। डॉक्टर अंबेडकर पार्क में आए हुए हैं। 135th बर्थ एनिवर्सरी को सेलिब्रेट करने के लिए आए हैं। इसमें ONGC अंकलेश्वर इस बहुत गर्व है। एक्चुअली हमारा मेंबर ऑफ पार्लियामेंट 7 टाइम्स MP अवर मनसुख भाई वसावा जी हमको टाइम दिए हैं। ये हमारा बहुत ही गर्व की बात है। एक्चुअली आज ONGC में बहुत सारा प्रोग्राम्स रखे हैं, बच्चे लोगों का कल्चरल प्रोग्राम और उनका जो CSR रिलेटेड एक्टिविटीज़ में हम लोग आज बहुत सारा प्रोग्राम रखे हैं। बच्चे लोग का किट्स और उनका जो बैग्स एंड यूनिफॉर्म्स एंड बुक्स वगैरह डिस्ट्रीब्यूशन का भी आज प्रोग्राम रखे हैं। सो आप लोग सब आए हुए हैं, हम बहुत खुश हैं। सो ONGC हमेशा समाज के साथ मिल के काम करता है। सो इक्वालिटी एंड यूनिटी में सभी फोकस करके काम करता है। सो आप सबको बहुत धन्यवाद, आप लोग इधर आके इस प्रोग्राम में पार्टिसिपेट किए हैं। धन्यवाद।